નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત સરકારે મધ્યમ વર્ગના લોકો માટે બહાર પાડી છે ખાસ યોજના। તો મિત્રો, કઈ યોજના બહાર પાડી છે તે વિશે આપણે વિસ્તારથી વાત કરીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો મિત્રો, જલ્દીથી જોઈ લો કે કયા લાભ તમને મળવાના છે। મિત્રો, આપણા દેશમાં ઘણા પરિવારો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે અને આ પરિવારોને મદદ કરવા માટે હાજી મિત્રો સરકારે વારંવાર તેમના જીવનને સુધારવાના હેતુલક્ષી નવી યોજનાઓ શરૂ કરે છે। આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના છે, જે 1995માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ યોજના ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોને ટેકો અને ઉત્થાન આપવા માટે બનાવવામાં આવી છે। તો મિત્રો, હવે વાત કરીએ કે આ યોજના કઈ રીતે બનાવવામાં આવી છે અને કઈ રીતે આ યોજનાનો તમે લાભ લઈ શકશો। તો મિત્રો, માનવ કલ્યાણ યોજનાનો પ્રાથમિક ધ્યેય આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા લોકોની જીવન સ્થિતિમાં સુધારો કરવાનો છે। તેમને જરૂરી સંસાધનો અને સહાય પૂરી પાડી અને તેમના જીવનની ગુણવત્તાને સુધારવા માટે આ યોજના બનાવવામાં આવી છે। તો મિત્રો, હવે જોઈ લઈએ કે ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે તો કઈ રીતે તે લાભ મળશે। તો જોઈએ કે માનવ કલ્યાણ યોજના 2024ના ઉદ્દેશ ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે। આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવી છે। તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થાય છે। તો મિત્રો, હવે જોઈએ કે કયા કયા વ્યક્તિનો આમાં સમાવેશ થાય છે। તો પહેલાં તો છે શાકભાજી વેચનાર, પછી છે સુથાર, ધોબી અને મોચી। તેનો ઉદ્દેશ આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। તો હવે જોઈએ કે નાના વેપારીઓને આ યોજનાનો લાભ કઈ રીતે મળશે। તો મિત્રો, ગુજરાત સરકારે માનવ કલ્યાણ યોજનાને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઓનલાઈન સુલભ બનાવી છે અને આ પહેલ એવી વ્યક્તિઓને સાધનો અને સંસાધનો પૂરી પાડે છે કે જેમની માસિક આવક ₹15,000 કરતાં ઓછી છે, જેથી તેઓને તેમનો વ્યવસાય શરૂ કરવા અથવા તેનો વિસ્તાર કરવામાં મદદ મળે। આ સહાય પછાત જાતિના કારીગરો, મજૂરો, નાના વિક્રેતાઓ અને સામાન ઓછી આવકવાળા હોદ્દા પરના અન્ય લોકો માટે ઉપલબ્ધ છે। તો મિત્રો, આ યોજના હેઠળ વ્યક્તિઓને તેમની પોતાની રોજગારીની તકો ઊભી કરવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરવા માટે જરૂરી ટૂલ કિટ અને સાધનો પ્રદાન કરે છે। તો મિત્રો, હવે જોઈએ કે માનવ કલ્યાણ યોજના 2024ના લાભો મેળવવા માટેની જરૂરી પાત્રતા એટલે કે તમારી પાસે શું શું હોવું જોઈએ તે વિશેની વાત આપણે કરી લઈએ। તો માનવ કલ્યાણ યોજનાના લાભો મેળવવા માટે અરજદાર ગુજરાતનો વતની હોવો આવશ્યક છે। આ યોજના 16 થી 60 વર્ષની વયની વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે। ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે તેઓ જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા જાળવવામાં આવતી ગરીબી રેખા નીચે એટલે કે BPL સૂચિમાં સૂચિબદ્ધ હોવા જોઈએ। તેથી આવા કિસ્સાઓમાં આવા પુરાવાની કોઈ જરૂર નથી, પરંતુ ગ્રામીણ અરજદારોની વાર્ષિક આવક ₹1,20,000થી વધુ હોવી જોઈએ, જ્યારે શહેરી અરજદારોની આવક ₹1,50,000થી વધુ હોવી જોઈએ। ત્યારબાદ અરજી કરવા માટે તમારે કયા કયા પુરાવા જોશે તે વિશે પણ આપણે વિસ્તારથી વાત કરી લઈએ। તો અંત સુધી જોડાયેલા રહેજો। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો, તો કે આ યોજના માટે અરજી કરવા માટે અરજદારોએ સંખ્યાબંધ દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: આધાર કાર્ડ, મતદાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, વ્યવસાયિક તાલીમપત્ર, ઉંમરનો પુરાવો, આ સાથે BPL સ્કોર નંબર અથવા ગ્રામીણ વિસ્તાર માટેનો નમૂનો અથવા શહેરી વિસ્તાર માટે આવકનો ગોલ્ડ કોપીનો નમૂનો। મિત્રો, અરજદારોએ આ અરજી કરવા માટે તમામ દસ્તાવેજોનો પુરાવો આપવો જરૂરી છે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।